ડિસેમ્બરના પ્રથમ દિવસે જ નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો। સીએનજીના ભાવમાં ₹1.5નો વધારો કરાતા ગુજરાતમાં સીએનજીનો ભાવ 77.76 રૂપિયા પર પહોંચ્યો। ગુજરાત સહિત 5 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દાદરાનગર હવેલીમાં ભાવ વધારો થયો। મધ્યપ્રદેશમાં તો ગુજરાત ગેસનો સીએનજી ભાવ ₹93 થયો। દુષ્કર્મના આરોપના કેસમાં આણંદમાં ભાજપનો સસ્પેન્ડેડ કાઉન્સિલર હવે પોલીસ પકડમાં। આણંદ પાલિકાના ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર ધમકી આપી દુષ્કર્મની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપી કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ફરાર થયો હતો। આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી। આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી વાસદ પાસેથી પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી અને આરોપીને ઝડપી પાડ્યો। આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ, તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે। તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે।